મોર્નિંગ ગાઈઝ, ગુડ મોર્નિંગ ગોપી ગાઈઝ. અમે આવ્યા છીએ આજે ફોટોશૂટ કરવા માટે ગોપીન પોણીને લઈને. બેટુ સ્માઈલ કરજે બેટુ. ઓ દીકલું શું પહેરી છે બેટા એ? ગોપી જો ગાઈઝ આમાં બૂન છે. હાય, રાધે રાધે. રાધે રાધે મમ્મી. રાધે રાધે બાલી. બાલી બાલી આવી છે ગાઈસ, ધોઈને બધું લઈને આવી જશે હવે ફોટોશૂટ કરવા માટે. જુઓ ગાઈસ, તમે કહેતો વાડો હું મને વાડામાં આવ્યો નહીં, પણ જુઓ વાડાની હાલત તો જોથી છે. ચોમાસામાં વાડો આખો ફૂલ થઈ ગયો છે. જુઓ એ ગ્રીનરી જ ગ્રીનરી જોઈ તમે. જુઓ નેચર તો જુઓ. આ હા 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 હાપ પાપાઈ જાય તો ના આવે હાપ ના આવે. લીંબુડી ખાસી મત થઈ ગઈ. બેટું ચલો કાલે જાવ ફોટોશૂટ કરી દઈએ હો ને અમે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. રાધે રાધે ગાઈઝ. તો મારા બધા બ્લોગ હજુ શરૂઆત છે, એટલે જે રીતની એડિટિંગ હોય બધું હોય તમે થોડું વિચારી અને મીન્સ કે સમજી જજો. હજુ શરૂઆત છે. પ્લસ આજનો દિવસ ચાલુ કરીએ છીએ આજથી. ખાવાના પોરમાં પાર્સલ આવી ગયું છે. સોનિયા છે ને અમેરિકા, એને મોકલ્યું છે સ્પેશિયલ. હું મોકલું છું, આપણે જોઈએ. મને તો ખબર જ છે પણ તમને નહીં ખબર એટલે બધું અંદર. Wow. Oh. Digital speaker. Guys, માઇક આવી ગયું છે જુઓ સ્પેશિયલ. બહાર જઈએ તમને ખબર છે ને આ બ્લોગમાં મારો અવાજ ક્લિયર નહોતો સંભળાતો. તમે એ અવાજ તમે મારો ક્લિયર સમજાય સંભળાય કમ્પ્લીટ. તો આપણે અનબોક્સિંગ કરીએ. ચલો કાતર એના સિક્સરે આવી જશે હોય જ છે. Thank you so much Sonia, thank you. Guys, Sonia તો મોકલા મોકલા. ના હું એક Sonia આવી મોકલે Sonia મોકલા કે મોકલી દે. જો કા સીધા. એ તો શચ્ચી. વાવ, એ અનબોક્સિંગ જો થયું એ. આપણે ટ્રાય કરી જોઈએ અને હું થાય છે હું નહીં જોઈ જોઈએ ને. इसके अंदर कुछ है केबल है सेट. तो गाइस मेरा सेटअप कर दो वो पे 1 मिनट ऊपर. बुरा बुरा તું ટ્રાય કરજે તો દૂર થી અવાજ ના ભરાવાની જરૂર નહીં, ડાયરેક્ટ બોલી જો તો. હેલો 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 હાય ગાઈઝ. જો આ ગાઈઝ આ પૂરો છે મારો મેનેજર, મારો ભાઈ છે પણ મેનેજર નું કામ એ સોંપ્યું છે હું. જો તમે હેલો 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 હેલો. હું દૂર જાઉં થોડો. હા થોડો દૂર જઈને ટ્રાય કરો. ચલો દૂરથી સંભળાય છે, આપણે જોઈએ. હેલો બોલાવો. હેલો 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 હેલો. જો પપ્પા નવી સિસ્ટમ આવી છે. આ રીતે વળકન લગાવી દેવાનું ઓન. બધા જે બોલો ને એ અમે મને સંભળાય એવું છે. આમાં હું આ મૂળ લગાવી દઉં. સંભળાય ને પણ અમારો ક્લીન અવાજ સંભળાય એમ. તો ચલો સંભળાય છે કમ્પ્લીટ. જોરથી બોલો જો જ નહીં. કેમ છે સુરેશભાઈ, મજામાં? હા મજામાં. ક્યાં જઈને આવ્યા તમે? હિંમતનગર ગયો તો ભાઈ. હા તો તમારું પુનીત તો ફેમસ થઈ જશે. તમારું શું કેવું છે? બસ સરસ, સારું કહેવાય. હા તો કેમેરામાં જોશો જરા. હા કેમ નહીં. સરસ સરસ, સારું કામ છે. તમારે કોઈ રસ્તા મળે છે? તમારા છોકરાના બ્લોગ જોઈએ છે આમ છે હા તેમ? ઘણા બધા મળે છે ભાઈ હિંમતનગર ની અંદર. હા હા સારું કીધું. સારું કીધું. આગળ વધો ભાઈ. તમને ગર્વ થાય છે કહું અરે થાય? ગર્વ જ છે આપણને તો ભાઈ. હા તો દરેક પોતાના પેરેન્ટ્સે પોતાના છોકરા પર ગર્વ હોવો જરૂરી છે કે નથી? ગર્વ છે, ગર્વ જ છે. હા કોઈ ટેન્શન નહીં. હા તો તમારું કામ ચાલુ રાખો ભાઈ. હા હા તો ટૂંક સમયમાં અમે તમને લોન માંથી મુક્ત કરી દેશું. સરસ. શું કહ્યું? લોન માંથી મુક્ત કરી દેશું. સારામાં સારું કહેવાય હો ભાઈ. કેમેરા સામુ નજર જરા. સરસ સરસ, સારું કહેવાય. બહુ સરસ ગમી મને હો ભાઈ. બસ આ સોનિયાએ મોકલ્યું છે ને માટે કેવું છે અમેરિકાથી? થેન્ક યુ સોનિયા. થેન્ક યુ સોનિયા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સોનિયા બેન. થેન્ક યુ સો મચ. તો ગાઈઝ આ રીતનું માઇક ટેસ્ટિંગ અમે કરી દીધું છે. બહુ જ મજા આવી. થોડી શરદી થી છે ને એટલે મારો અવાજ એવું લાગશે તમને, પણ બહુ જ મસ્ત. C2 CS પ્લસ પેલું એ છે
પ્લસ આમાં પાછું સોફ્ટ અવાજ કરવો ને પપ્પા હા. તો એનું બીજું સજ્જુ તમને બતાવો હવે આ રીતનું ફૂમતું આવે છે ને જે મેં લગાવી દીધું છે અને આમ જોઈએ ચલો અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં જોજો આમ થોડો અવાજ ડિફરન્ટ આવે તો ખબર નહીં પડવા નથી તમારે એકદમ સ્મૂથ અવાજ આવે એવું કેમ આવે છે સુરેશભાઈ તમારે શું કેવું છે પપ્પા કાલે હું મેકઅપ કર્યું તો પદ્માવતીજીનું સરસ લાગ્યું ગમે મને તમને? અરે મને બહુ સરસ લાગ્યું સારો મેકઅપ છે હા સારું. બીજું કોઈ કેવું છે ના બીજું શું કહેવાનું કામ સારું છે મેકઅપ સારું છે મારા વિશે કોઈ બોલવું હોય તો બસ શું બોલવાનું છે જે કરું છે સારું કરું છું ભાઈ સરસ ગાઈસ થાય તો કેતા હતા પપ્પાને બોલાવો વ્લોગમાં લાવો પણ એ અમુક સમય ઘેર હોય ના હોય પણ આજે આડા વ્લોગ માં આવી જાય યુટ્યુબ ની અંદર તમારા યુટ્યુબ માં કોઈ કેવું છે કશું નહીં તમે કોઈ ભજન આવડે છે ના નથી કેવું અત્યારે કશું સરસ ગાજો કોક દિવસ એ તો કોક ટાઈમ દિવસ. લઈને અત્યારે ટાઈમ નથી બરાબર ઓકે ભાઈ. તો મમ્મી તાર કોઈ બોલું છે માં મમ્મીને લઈ હેડો આપણે ના એમ નહીં આ માઇક તને યાદ કરીને માઇક વિશે પપ્પા તો પૂરું થઈ ગયું ના ખાલી બોલવાનું જ તારે અમો આવી જાઓ પૂરા ભાઈ અહીંયા ખાલી આબુ સ્પીકર અહીંયા મૂકવાનું જ છે ખાલી અહીંયા હજુ બાપા ભૂખ લાગી છે હજી રોજ દેશે પછી ટાઈમ લઈને બનાવી બેસું પછી ભજન મસ્ત ગાવાનું મને આખું ભજન ગાવાનું સરસ બસ સારું હેડો આજનો દિવસ તમને માફ કરવામાં આવશું એક દિવસ સ્પેશિયલ ભજન નો વ્લોગ બનશે હો ને મમ્મી હા. ભજન ગાજીમાં આવીને બહુ ભજન નો શોખ છે ને એટલે હું ભજન નો સ્પેશિયલ બનાવી એક વિડીયો હો ને લાવો ચલો સ્પીકર ચલો આમ બા જોડે બાલી આ સ્પીકર આલી છે સોનિયાએ મોકલ્યું છે આમાં તમે બોલો ને બધા સ્પીકર જેવો જ અવાજ આવે માઇક પહેર્યો ને એવું લાગે બોલ આમ બોલજે કોક બોલ જોરથી બોલ કોક પુનીત બોલ મુનીત હું કરું છું રાધે રાધે તો બોલ રાધે 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 બાલી ત્યાં ગોળીઓ લેતા આવ્યો ને હું હા ગોળીઓ ભૂલે નહીં ચોક્કસ ત્યાંથી ગોળીઓ લેતી ઓકે નકર બા તારો જતો રહે. ના સોરી જતો અહીં બસ તો બાડી ઉતાવળ છે વાર લાગે તારે વસ્તુ. બાને હું ઉતાવળે. ના બકા હમણાં શાંતિ રાખો હમણાં કોઈ ઉપર ટાઈમ જરૂર નહીં તારી કોઈ ના. હાલ તાર જરૂર હોય છે સો કોઈ નહીં કોઈ જવાનું જરૂર નથી બેટા બટ શુભ શુભ બોલવા આવું ના બોલવાનો તો બોલાતું હે ના બેટા ના બોલાય નહીં બધું સુખી રહેજો ને હાથા રહેજો ને હોવન ના થજો પડ્યો ના બોરો વારજો યસ હું તો પર્યો ના અંબોરા વારે જ હા. ગાઈસ પર્યો ના અંબોરાનો મતલબ શું થાય કહેજો કોમેન્ટમાં હા. ઓકે અને કાઠા રહેજો હા, ચલો ચલો, રજા આપો રાધે 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 અહીં હું એ માઇક પહેરીશ નહીં હારી ચલો માઇક લેવામાં આવે છે બેન તમારું ઓકે માઈક લઈ લે તમારું પેલા ઊંઘી જશે ટેબલી ઊંઘી જશે ભણી તો ઊંઘી જશે ને પણ તો ગાઈઝ માઇક ટેસ્ટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ તો આજનો દિવસ પૂરો થશે એટલે તમને કહેવામાં આવશે ઓકે પૂરન જઈ લીધું ગોબી શું બનાવશે ડુંગળી બટાકાનું શાક રસાવાનું અને મમ્મી બનાવશે ભાજીના રોટલા હા ગાઈઝ આમાં બુન ગોપી છે સગી દીદી સગી બુનસા હા અને જમા જીજાજી સરપંચ બન્યા છે ને ખબર છે હું વિડીયો મૂક્યો તો એ તેના સભ્ય સોમો ગોપી સાહેબ બનીને કેવું લાગ્યું તમને સબ મને નજીક પડી જાય ફેર નહીં સબ જવાના મીટિંગ માં ચાલુ થી નહીં જલ્દી વેકેશન પર આવ્યા છે હાલ તો સબ જલ્દી ખાવાનો ટાઈમ થઈ ગયો છે બેટુ અમાર જોગલું ઠીકરું વાહ હવે ખાઈ લઈએ હો બેટુ જો ગાઈસ આ ખાવા બેસી જશે બાલી હું બનાવીશ બાલી ડુંગળી બટાકાનું શાક મગનો રોટલા ગોપીએ ખાવા બેસી જશે ગોપી હા એ જો ચોરીસ મસ્ત ગોપી ચોરી છે જમીનો બધા જો ગાઈસ ડુંગળી બટાકાનું રસાવાળું પાણી આવી ગયું તીખું તીખું શાક પોણી આવી જાય એવું જો ગોપી મને રોટલો છોડી આપ્યો છે મકાઈ ને બાજુનો મિક્સ છે હો ગાઈસ અને પૂરું એ બેસી જશે પૂરા દાબા ખાજો હો અરે નહીં કેવું લો ગાઈસ તમે ખાઈ લો બધો ગાઈસ હું એ બેઠો છું એવું નહીં જો તો ગાઈસ આપણે પહેલા તો લઈએ થોડું ઘી કારણ ડાયટિંગમાં ઘી જરૂરી છે પાછું મારા બનાવો ડાયટિંગમાં ઘી ખાવું જરૂરી છે આ રીતે ઘી લઈ લેવાનું થોડું હું પણ લઈ લઉં નાખું હા તો ખાવું પડે કારણ તો બેટી માતા જો શાક બતાવું જો
પણ મેં જ બનાવ્યું. બટાકામાં નહીં લેવાનો હો, કારણ કે કાપ્સ નહીં ખાવાનું. એક કાજુ તો આવી રીતે ચાલે. હવે અમે ખાવાનું ચાલુ કરીએ છીએ. તારક મહેતા જોતો ખાઈએ છો ગાઈસ અમે જોયું હોય. મમ્મી ઠંડા આપો તો આપી દેજો જેને લેવું હોય. તારક મહેતા કમ્પલસરી છો ગાઈસ, કમ્પલસરી એટલે કમ્પલસરી. પેલા તારક મહેતા પછી ખાવાનું. મમ્મી બનાવસ. મસ્ત બનાવ્યું. થેન્ક યુ. બતાવશો મમ્મી પાસે? જો ગાઈસ આ બધો ખાવા બેસી જશે, ખાઈ લઈએ. ઓકે મમ્મી તાર રોટલું બનાવીએ છે, બતાવીએ કિચનની હાલત બતાવી છે કોક અંદર. હા હું રોટલા બનાવું છું ગરમ ગરમ. ગરમ ગરમ રોટલા બનાવી આપવાના. ના બકા હવલા ગાઈસ બા ડાયટિંગ ચાલુ છે અને ડાયટિંગમાં અને ચા પીવા બે હશે બે જો ગાઈસ અમાર ડાયટિંગ ચાલુ છે ને આ બધું સિંગ મે ચણા બધું એક નહીં સિંગ કેવું થાય ગોપી આજ તો ગોપી બન જવાનું છે અરે ઓન તો બાપા મુરત આઈ तेरी मोरनी को मोर ले गए बाकी जब चाहता काले चोर ले गए આખું ગો नानी तेरी मोरनी को मोर ले गए बाकी जब चाहता काले चोर ले गए अच्छी नानी प्यारी नानी रुस्सा रुस्सी छोड़ दे जल्दी से एक पैसा दे दे तू कंजूसी छोड़ दे नानी तेरी मोरनी को मोर ले गए बाकी जो बचा था काले छोर ले अच्छी नानी प्यारी नानी सरसी छोड़ दे जल्दी से एक पैसा दे दे तो कंजूसी छोड़ दे नानी तेरी मोरनी को मोर ले गए बाकी जो बचा था काले चोर ले गए અમાર છોકરો એકલો એકલો આજે ઘેર જવાનું છે નવા જવાનું છે તમાર ભાઈ આજે ગાઈસ જો હોત બપોર થઈ ગયો છે આજનો કશો પ્લાનિંગ છે નહીં ફોટા ફોટા પાડી દેશે અને હું એ પહેરીશ ટોપી વિદેશી ટોપી પહેરીશ મેં જો કેવી લાગે ગોપીન પણ ફોટોશૂટ થઈ ગયું પછી મને ટોપી બનાવી દીધી જો ગાઈસ ચલો આખો બ્લોગ ગમે તો લાઈક શેર બાય ગોપી કેવું લાગે ટોપી My gosh. થેન્ક યુ સો મચ ગાઈસ સપોર્ટ કરવા માટે મજા આવે છે બ્લોગ બનાવવાની મમ્મી વિદેશ ટોપી જો वो भी आप फ्रॉक को फेंक नहीं देવાનું હોય ને हम भाई મૂકી દેવાના તો ટોપી બનાવી ને તમારે કોમ લાગે ગાઈસ આમ સંજમ ઘેર આમ ગોપી બેન જવાનો સાચો એમ સાસરી માં પાસો એટલે અમે જઈએ છીએ અને મેં મને આયા સબ ઘરનું પદ સાચવા બધો પેપર થવા સબ ઘરનું પદ સરપંચ સાહેબ હે એટલે સરપંચ બન્યા પર પછી પહેલી વાર ગોપી ના ઠંડુ પાણી આપજો શું બનાવું છું ઠંડુ પાણી હા આમ પણ નામ आम पन्ना बनाएंगे हम हमें भी हिंदी नहीं आती लेकिन हम थोड़ा थोड़ा सीख लेंगे તો ગુજરાતી જ બોલો આપ પાણી થોડું बराबर सर
પાણી જેવું ના કરી દે છે ગોમત્યા ખોજાય રે પોલીસ ક્યાં ગોમત્યા મોડાસાથી આવ્યા છું સ્પેશિયલ મોડાસાથી આવ્યા છે ભાઈ પુનિતભાઈ મળવા એડ્રેસ છે મળ્યું એડ્રેસ પણ આવ્યો છે ને નિકોડિયાનો ઓળખ છે નિકોડિયા બધું એક થાય બધું એમાં જોડી છે તો એક જ છે બધું પછી હું આવ જાઉં એ બધું બતાવ્યું તું ના હોય તું જાય એટલે લઈને નિકોડિયા આગળ જાય કોઈ લાવતો ને છોકરા છોકરી સ્પેશિયલ મોડાસાથી આવ્યા છે એ મારા વિડીયો જોઈને આવ્યા છે તો યાર મોટા હોવા બળી આપણે જો કોણ પુનિતભાઈ આપના વિડીયો ખૂબ સરસ હોય છે ખૂબ મહેનત કરો છો આપ એ બદલ આપનો ખૂબ આભાર આપને મળવા થેન્ક યુ તમે બોલું સર જે બોલું પુનિતભાઈને ફોલો કરતા રહેજો ગાઈસ બહુ સરસ માણસ છે ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો એમની ચેનલને અને સપોર્ટ કરજો સાથ સહકાર આપણે સાબરકાંઠાના છે હા સાબરકાંઠા એટલે ફેમસ મજા થેન્ક યુ ચલો એ અત્યારે મળી જ નહીં ને તું આવી જવું પડે ના નથી જવાનું. બસ બેટા ગુજરાત કે ખબર સામાન્ય ના ના તો મે આઈ ના માટે તો કોણ જાય છે સ્કૂલ કે ટાઈમ લે થેન્ક યુ હા હા જય માતાજી યાદ આપજો તમે કે થેન્ક યુ સો મચ ગાઈસ મારા માટે ફ્રૂટ્સ લઈને આવ્યા છે થેન્ક યુ એ ઓના માટે થેન્ક યુ સો મચ તમારા માટે એક ટ્રોફી અમે ઘેર રાખી છે તમને આપવા તો આજે તો અમે બીજા કામથી આવ્યા ઓહો. હતા પ્લાનિંગ હતો નહીં તો ટ્રોફી ઘેર રહી ટ્રોફી કેરની હું લાઈન મૂકીશ તમારા માટે અમારા બાળકો કે પુનિતભાઈને ચાલીશ એવું છે તો વચ્ચે લઈને આવ્યા ને ત્યારે અમે ઘરે જતા રહ્યા તો ઘરે રહીને આજે તો પ્લાનિંગ જ નહોતો તમારે ત્યાં આવવાનો પણ આ નિકોડ આવ્યું ને તો યાદ આવ્યું કે ટાઈમ છે તો ચલો પુનિતભાઈ થેન્ક યુ ટ્રોફી જલ્દી લઈને આવજો છોકરાને લઈને આવજો બાળકોને લઈને આવી. ચોક્કસ હા હા શાંતિ જજો ને જય ધીમે માતાજી. જજો ચલો રાધે રાધે જો ગાઈસ પ્રેમ કહેવાય શું કહેવાય પ્રેમ આ સ્પેશિયલ મોડાસાથી આવ્યો તો મોડાસાથી તો ગાઈસ મોડાસાથી આવ્યા તો મને મળીને જો મારા ટોફી લઈને આવવાનો છું મેં કીધું બીજો વખત તમે લઈને ચોક્કસ આવજો અને હું તો ઈકો આવી જશે ગોપીને જવાનો છે કે થેન્ક યુ ગાઈઝ આટલો બધો પ્રેમ આપવા માટે થેન્ક યુ તમે વિડીયો જોતો હોય ને તો થેન્ક યુ સો મચ તમે આવ્યો બહુ જ ગમ્યું થેન્ક યુ પુનિત કોણ આવ્યું બેટુડા પપ્પા આવ્યા છે તમારે કુમાર સરપંચ બનાવે ને નથી ટાઈમ હતો તો ખાલી ઓમ કરીને જતા જ રહ્યા એ વિડીયો તો કેટલા પગર ખબર છે મિલિયન ઉપર 1.76 મિલિયન નહીં બેટા જમરૂક લાયા ગાઈસ કેરોન જમરૂક લઈને આવ્યા ભાઈ થેન્ક યુ સો મચ જમરૂક હેલ્યા જમરૂક નો કલર ઓકે ભાઈ જમરૂક લઈ જજો હો કેરો એ લઈ જાય ને જમરૂક હા તો કેરો તો ગોપીએ લઈ જાય તો નડતો હું ગોપીએ તો તૈયારીઓ કરી છે ભાઈ ઘેર જવાની ફોટો પાડે ગોપી જય ગોપી તો આજે ઘરે જાય છે ભાઈ और फोटो पाले गोपी भी और अब गोपी का फोटो पाले सब लोग गोपी घेर जी तो गाइस हम फाइनली गोपी घेर ने क्रिसा
અઠવાડિયું 10 દિવસ તો કરાર કરીને આવ્યા હતા. 10મા દિવસે ઘેર જોઈશું. જો વિદાય ખવડે ને ગોપી ખવડે ને તો એટલી રસ્તા બીતા ના ઊંઘી જશે. કાંઈ તો મૂકી દઉં. આવી ઈવન બાદે કઈ દેખતી મારે હાથ પર પપ્પી કર દે. મારા હાથ પર પપ્પી કર દે. સાડા બેટુ મામા દીકરી બેટુ પેટા ખાલી હાથી ના મોકલાય. બેટુ પૈસા લો. ले बेटा नहीं 500 नोट डालो चलो तारी पास तन 5000 डाले हो ना तारी 500 नोट ले बेटा हाथ खोल बेटा वो तो सो लॉटी भूमि ચલો હાલો લઈ લઈ पैसा જમો બેટા बेटू ओ देख टाटा कहते टाटा 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 गाइस હું જાઉં છું નવા કહી દે ટાટા કહી દે નવા જાઉં છું હું બાય. બાય બાય ટાટા લાઈટ છે ને અંદર લાઈટ કરજે થોડું આ દેખાય વ્લોગમાં શાંતિથી જજો શાંતિ જજો કેજો હો જય અંબે હો ફોન કરી દેજો પાર્ટી બરોબર નહીં હોય ખાલી. और डोगी भी पेरा जो चलो जय अंबे गाइस अब सुना सुना हो गया है नोट निप मुका भाग पैसा में नहीं होता. ગાઈસ ગોપી તો ચાર્જર ભૂલી જશે તેની નાવા છીએ આખો આવ્યો તો ને ઠેલો પેક કરતો તો ચાર્જર જ ભૂલી ગયો છે ભાઈ બ્રોન બે બાઇક લઈને ચાર્જર આપવા ને એક રહેશે એ રસ એટલે ઉભરસ આપણે જોઈએ હો જય માતાજી જો ગાઈસ રાત્રે મારું ગામ કેટલું મસ્ત દેખાય આ ડેરી સ્ટેશન ગાँव की देख लोग रख याद चार्जर आल दे ने टाटा टीकू टाटा जय अंबे काच बंद ना कर दे पण रही है